चलो मित्रों, जय श्री कृष्ण बधाने। 11 सायन्स में प्रवेश मेळवी लीधो तमे लोकोए 10मा धोरणमां सारा टके पास थई गया। पण मित्रों एक बाबत खास ध्यान आपजो, हूँ वारे घड़ीए अत्यार सुधीनी जेटली पण बेचो आवी छे ए बधी ज दर वर्षे दर बेचनी आ बाबत जे छे एमना मगजमां उतारतो रहूं छुं कि 11 सायन्स में प्रवेश मेळवવો અને 11 सायन्स में एक ज धारी मेहनत करी अने आगळ વધવું आ बंने बाबतो जुदी जुदी छे दोस्तों। प्रवेश तो आपने मळी जवानुं कारण के आपणे 10मा धोरणमां सारा टका लाव्या छे। 10मा धोरणमां सारा टका मळे એટલે આપણને 11 સાયન્સમાં પ્રવેશ મળી ગયો। પણ 11 સાયન્સમાં વિજ્ઞાન જે છે વિસ્તૃત રૂપે છે। આપણું રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રી, ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ, જીવ વિજ્ઞાન, બાયોલોજી, ગણિતવાળા વિદ્યાર્થીઓ જુદા હોય તો એવા વિષયો છે જેમાં ટોપિક થોડા લાંબા હોય, લેન્ધી હોય, હાર્ડ હોય, દાખલા હોય, રાસાયણિક પ્રક્રિયાઓ હોય, સંતુલન પ્રક્રિયાઓ હોય। तो आटली बधी बाबतो जे छे मित्रों ए बधी ज बाबतोने याद राखवी अने पोताना माइंडमां एने दरेक जग्याए सेट करवी आ बंने बाबतो जुदी छे। એટલે તમે એક બાબત હું પહેલા દિવસે કહી રહ્યો છું એટલે તમે પણ ખાસ ધ્યાન આપી દેજો કે રોજની મહેનત રોજ કરવાની। માની લો કે હવે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ दोस्तों, तो ઓનલાઈનમાં માની લો કે આપણે બોર્ડ ઉપર જે ટોપિક આજે ભણાવ્યો હોય એ ટોપિક આજે તમારે રિપીટ કરી દેવાનો। સૌથી પહેલી એક બાબત ઓનલાઈનમાં ध्यान રાખવાની, જ્યારે પણ ઓનલાઈનમાં YouTube હોય અથવા તો Zoom એપ ઉપર હોય, જ્યારે પણ વિડિયો જે છે એ ઓન થાય એટલે તમારા હાથમાં કાં તો મટીરીયલ હોવું જોઈએ, એની સાથે તમારું પુસ્તક હોવું જોઈએ અને તમારી સાથે એક નોટબુક હોવી જોઈએ જેથી તમે અગત્યના ટોપિક જે છે એને નોટ કરી શકો મિત્રો। એની નોંધ જે છે એની કરી શકો છો। તો આ નાની મોટી બાબતો જે છે એ ખાસ ધ્યાન આપજો। અને ફરીથી એકવાર હું વારે ઘડીએ કહું છું એ પ્રમાણે કે રોજની મહેનત જો સાયન્સમાં રોજ કરી तो सायन्स एक एवी बाबत छे जे तमारा माटे एक रमत जेवी बाबत बनी जशे मित्रों। पण जो विज्ञान अथवा तो केमिस्ट्री में के फिजिक्स के बायोलॉजी में के मैथ्स में रोजनी मेहनत रोज न करी तो मोटी तकलीफ अथवा मोटो परिणाम भोगववो पड़े मित्रों। એટલે એ બાબત ખાસ ધ્યાન આપજો। હવે જય શ્રી કૃષ્ણના નાદ સાથે 11 સાયન્સમાં સામાન્ય પ્રસ્તાવનાની બાબત જે છે એને શરૂ કરું છું दोस्तों। एक बाबत ध्यान आपजो, आना पछीना आपणा जेटला पण विडियोज मळशे ए बधा चेप्टर ने लगता हशे पण शरूआतमां 11 सायन्समां पहेલું स्टेप जे छे ए तत्वोना परमाणु क्रमांक अने एमनी इलेक्ट्रॉननी रचना जे छे ए खास अगत्यनी छे मित्रों। घणा बधा विद्यार्थीओने परमाणु क्रमांक अने ए तत्वोना नाम याद हशे, घणा बधा विद्यार्थीओने सामान्य इलेक्ट्रॉननी रचना याद होय, घणा बधा विद्यार्थीओ 10મા ધોરણમાં કદાચ વધારાનું આગળનું ભણાવ્યું તો કક્ષકીય ઇલેક્ટ્રોનની રચના SPDF વાળી પણ याद होय। पण આપણે ફરીથી એકવાર ઝડપથી આનું રિવિઝન કરાવી દઈએ, તમારા મસ્તિષ્કમાં આ બાબત ઉતરી જાય અને જેથી તમે સારી મહેનત કરી અને આગળ વધી શકો મિત્રો। તો આપણે શ્રી ગણેશ કરીએ છીએ તત્વોના પરમાણુ ક્રમાંક અને એમની ઇલેક્ટ્રોનની રચના दोस्तों। तो ध्यान આપો કે પરમાણુ ક્રમાંક 1 થી માંડીને 10 જઈએ, પછી ફરીથી પાછા 11 થી 20 સુધી જઈએ, પછી વધારાના જે તત્વો છે એમના પરમાણુ ક્રમાંકની પણ આપણે ચર્ચા કરી दोस्तों। ध्यान આપો કે પરમાણુ ક્રમાંક નંબર 1 આપણે જાણીએ છીએ એ તત્વનું નામ કયું છે दोस्तों? તો હાઇડ્રોજન। હાઇડ્રોજનની સંજ્ઞા કઈ થાય? ચલો સાથે બોલતા જ રહો, તમે જાણો છો આ બાબતો। કેપિટલ H। રેડી? ચલો એ પ્રમાણે પરમાણુ ક્રમાંક નંબર 2 કયો હશે दोस्तों? તો હિલિયમ। હિલિયમની સંજ્ઞા કઈ છે મિત્રો? He। ચલો એ પ્રમાણે પરમાણુ ક્રમાંક નંબર 3 કયો આવશે મિત્રો? તો લિથિયમ। હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ। લિથિયમની સંજ્ઞા કઈ મિત્રો? Li। चलो ए प्रमाणे चौथा नंबर नो परमाणु क्रमांक हाइड्रोजन, हीलियम, लिथियम પછી કયો આવે મિત્રો? બેરિલિયમ। તો બેરિલિયમ ની સંજ્ઞા કઈ છે दोस्तों? Be। चलो એ પ્રમાણે 5 નંબર પરમાણુ ક્રમાંક કયો આવશે? બોરોન। 6 નંબર કાર્બન। चलो એ પ્રમાણે 7 ઉપર નાઇટ્રોજન। 8 નંબર ઉપર તત્વ કયું આવે મિત્રો? ઓક્સિજન। 9 ઉપર ફ્લોરિન અને 10મા નંબરનું તત્વ કઈ થઈ જાય મિત્રો? નિયોન। ચલો ફરીથી એકવાર આપણે સાથે બોલતા જઈએ। હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। ચલો સંજ્ઞાઓ પણ લખતા જઈએ। બોરોનની સંજ્ઞા કઈ મિત્રો? કેપિટલ B। कार्बन ની કેપિટલ C, નાઇટ્રોજન કેપિટલ N, ઓક્સિજન કેપિટલ O, ફ્લોરિન ની કઈ છે મિત્રો? કેપિટલ F।
ચલો એ પ્રમાણે નિયોન ની કઈ થાય તો Ne. આ બંનેમાં કન્ફ્યુઝન ના થઈ જાય. નાઇટ્રોજન ની N છે અને નિયોન ની કઈ છે દોસ્તો તો Ne. હવે આની સાદી ઇલેક્ટ્રોનની રચના આપણે બધા જાણીએ છીએ. હું વારે ઘડીએ જ્યારે પણ સાદી ઇલેક્ટ્રોનની રચના ચલાવું તો એક સિરીઝ જે છે એ તમારા મગજમાં હાલ જ ઉતારી દો એટલે ક્લિયર થઈ જાય. આપણે જે સિરીઝ જાણીએ છીએ એ આ પ્રમાણે છે દોસ્તો 2 8 18 32. ગુજરાતીમાં કહીએ તો કઈ થાય 2 8 18 અને 32. જ્યારે આપણે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લખીએ તો અહીંયા જે બગડો છે ધ્યાન આપજો, આના ઉપરથી આપણે કઈ બનાવવાની છે તો બગડો જે છે એને એમને એમ લખવાનું. એના પછીના જેટલા પણ આંકડા છે એ બધા જ આંકડા જે છે ને બબે વખત લખવાના, મતલબ કે 2 ટાઈમ્સ લખવાના. તો પહેલો 2 આવી ગયો, એના પછી આંકડો કેટલી વાર તો 8 8 18 તો 18 18 અને 32 તો કયો થઈ જાય મિત્રો 32 32. ચલો ફરીથી હવે નીચેની સિરીઝ કઈ છે શોર્ટમાં બોલો તો 2 8 8 18 અને 32. ફરીથી એકવાર 2 8 8 18 અને 32. તો આ પ્રમાણે આપણે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જે છે એ બનાવીએ દોસ્તો. ચલો હવે એક બાબત ધ્યાન આપજો કે અહીંયા જેટલા પણ ખાના આપેલા, જો પહેલું ખાનું જે છે એમાં 2 ઇલેક્ટ્રોન જાય, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18. તો એનો મતલબ કે અહીંયા કક્ષાઓ જુદી જુદી આપેલી. ભાઈ જુદા પહેલા નંબરની કક્ષા હોય તેમાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજામાં 8, ત્રીજામાં 8. તો આ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ તત્વોની ઇલેક્ટ્રોનની રચના જે છે એની ગોઠવણ કરી. ચલો હવે એક બાબત ખાસ ધ્યાન આપજો, પરમાણુ ક્રમાંક 1 આપેલું છે તો આપણે એ લખી દઈએ કે ભાઈ પરમાણુ ક્રમાંક ઉપરથી બે બાબત હું અલગ કરું છું. પરમાણુ ક્રમાંક જે છે એના ઉપરથી એક મળે આપણને પ્રોટોન, એક મળે આપણને ન્યુટ્રોન અને ત્રીજો કયો મળશે દોસ્તો આપણને ઇલેક્ટ્રોન. આપણે બધા જાણીએ છીએ 9મા ધોરણમાં 8મા ધોરણમાં આવતું પ્રોટોન કયો વીજભાર ધરાવે તો P+, પ્રોટોનને P કહેવાય, ધન વીજભાર ધરાવે તો P+. ન્યુટ્રોન કયો વીજભાર ધરાવશે, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે તો ન્યુટ્રોનને N લખાય, ઉપર 0 વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર હોય તો ઇલેક્ટ્રોનનો E અને માથે શું આવી જાય માઈનસ. ઓકે, હવે ધ્યાન આપો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે દોસ્તો. તો જેવો હું અહીંયા પરમાણુ ક્રમાંક 1 લખું તો આ એકડો લખવાની સાથે જ તમારા મગજમાં આ બાબત ક્લિયર કરજો કે આ જેવો એકડો લખ્યો તો એક પ્રોટોન હશે, એક ન્યુટ્રોન હશે અને એક શું હશે ઇલેક્ટ્રોન. ચલો એ પ્રમાણે 10મા નંબરનો પરમાણુ ક્રમાંક હોય તો અહીંયા 10 લખું તો શું થાય 10 પ્રોટોન 10 ન્યુટ્રોન 10 ઇલેક્ટ્રોન. રેડી? તો એનો મતલબ કે અહીંયા આપણે રચના કોની લખવાની છે દોસ્તો ધ્યાન આપજો, રચના કોની લખવાની છે માત્ર ઇલેક્ટ્રોનની. રચના કોની લખવાની છે ખાલી ઇલેક્ટ્રોન. અહીંયા પ્રોટોન ન્યુટ્રોનની ચર્ચા કરવાની નથી. તો એનો મતલબ કે પરમાણુ ક્રમાંક 1 હોય તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે એક જ. અહીંયા પરમાણુ ક્રમાંક 10 હોય તો ઇલેક્ટ્રોન કેટલા હશે 10. હવે ખ્યાલ આવી ગયો. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ દરેકની ઇલેક્ટ્રોનની રચના લખતા જઈએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે મિત્રો અને પહેલી કક્ષામાં કેપેસિટી કેટલી છે 2 ની. આપણી પાસે એક જ ઇલેક્ટ્રોન છે, કેપેસિટી કેટલી છે 2 ની. તો અહીંયા હું એક ઇલેક્ટ્રોન લઈ અને અહીંયા હું એક ઇલેક્ટ્રોન લઈને ઊભો છું. તો હું જેવો અહીંયાથી આગળ વધીશ તો પહેલા ખાનામાં 2 ની કેપેસિટી છે, મારો એક ઇલેક્ટ્રોન સીધો સમાઈ જાય. એનો મતલબ કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન એટલે કઈ થઈ જશે મિત્રો 1 થઈ જાય. સિમ્પલ બાબત છે. ચલો એ પ્રમાણે પરમાણુ ક્રમાંક 2 હિલિયમ, તો જેવો અહીંયા એકની જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન આવશે હવે 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન પણ સીધા જ કઈ કક્ષામાં આવી જાય પહેલી જ કક્ષામાં આવી જશે કારણ કે 2 ની કેપેસિટી છે. તો બીજા નંબરની ઇલેક્ટ્રોન એટલે કઈ થઈ જાય દોસ્તો તો 2 થઈ જાય. રેડી? લિથિયમમાં શું થશે ચલો અહીંયા જવાબ આપો. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે મિત્રો. પહેલા ખાનામાં કેટલાની કેપેસિટી છે 2 ની, તો 3 માંથી 2 મૂકી દીધા. એના પછી બીજા નંબરના ખાનામાં કેટલી કેપેસિટી 8 ની, તો પહેલામાં 2 મૂક્યા અને બીજામાં કેટલા મૂકવું 1 ઇલેક્ટ્રોન. એનો મતલબ કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના કઈ થાય મિત્રો તો 2 1. હવે તમને ખબર પડવી જોઈએ કે બીજા નંબરના ખાનામાં 8 ની કેપેસિટી છે અને અહીંયા આપણો પરમાણુ ક્રમાંક 4 છે. તો હવે સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ. બેરિલિયમ કેટલા થઈ જાય તો 2 અને 2. ચલો એ પ્રમાણે બોરોન કેટલા થશે તો 2 અને 3. ચલો કાર્બન કેટલા થાય મિત્રો 2 અને 4. ચલો એ પ્રમાણે નાઇટ્રોજન કેટલા થશે તો 2 અને 5. ઓક્સિજન કેટલા થાય 2 6. ફ્લોરિન 2 7 અને નિયોન કેટલા થઈ જાય મિત્રો 2 અને 8 થઈ જાય. હવે તમારા મગજમાં આ બાબત ક્લિયર હોવી જોઈએ કે પરમાણુ ક્રમાંક
એમના તત્વનું નામ, એ તત્વની સંજ્ઞા અને એ તત્વની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના મિત્રો. ધ્યાન આપજો, હું જેટલી પણ ચલાવી આ તો 10માં આવતી હતી મિત્રો. સામાન્ય ઇલેક્ટ્રોનની રચના આપણે પૂરી કરી. હવે 11 સાયન્સમાં સામાન્યની જગ્યાએ તમારે આ ઇલેક્ટ્રોનની રચનાનો ઉપયોગ કરવાનો છે. તો સામાન્ય જગ્યાએ શબ્દ કયો છે મિત્રો? કક્ષકીય ઇલેક્ટ્રોનની રચના. અને અહીંયા તમે કોની ચર્ચા કરી? માત્ર કક્ષાની. કોની ચર્ચા કરી દોસ્તો? કક્ષાની. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8. તેનો મતલબ કે સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાને બીજા શબ્દોમાં કહેવી હોય તો કઈ ઇલેક્ટ્રોનની રચના કહેવાય? કક્ષાની ઇલેક્ટ્રોનની રચના. કઈ કહેવાય મિત્રો? કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના. હવે આપણે ચર્ચા કરીએ છીએ કક્ષકીય ઇલેક્ટ્રોનીય રચનાની. આટલી બાબત જે છે એમાં જે બાબત નોટ કરવાની છે એને નોટ કરી દો, જે લખવાની છે એને ઝડપથી લખી દેજો મિત્રો. ચલો મિત્રો, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના પૂરી કરી. હવે એના પછી આપણે ચર્ચા કરીએ છીએ કક્ષકીય ઇલેક્ટ્રોનની રચનાની. કક્ષકીય ઇલેક્ટ્રોનની રચના સમજીએ એના પહેલા કક્ષકો કેટલી છે આપણે જાણવી જરૂરી છે મિત્રો. તો આપણે લખી દઈએ અહીંયા કે કક્ષકોની સંખ્યા જે છે એ કુલ 4 છે મિત્રો. તો કઈ કઈ કક્ષકો છે એ પણ યાદ રાખી દો. એક છે S, બી છે P, D અને F. તમે જાણો છો કઈ કઈ કક્ષકો છે દોસ્તો? S, P, D અને F. 4 પ્રકારની કક્ષકો છે. હવે આ કક્ષકોમાં ધ્યાન આપજો, આગળ કક્ષાની ચર્ચા હતી. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જાય, બીજી કક્ષામાં 8 જાય, બરાબર. પણ અહીંયા થોડુંક બદલાય છે કારણ કે આ કક્ષકો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કક્ષા અને કક્ષકને સિમિલર માને છે. બંને વસ્તુ જુદી છે દોસ્તો. હું ફરીથી ક્લિયર કરી દઉં. અહીંયા હું 4 લખી દઉં છું. S, પછી P, પછી D અને પછી F કક્ષક. હવે ખાસ ધ્યાન આપી દો, S કક્ષકની કેપેસિટી જે છે એ માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવે. કેટલા? 2 ઇલેક્ટ્રોન. આને પહેલી કક્ષા ન માનતા, હું ફરીથી કહું છું. ચલો, P કક્ષક જે છે એની કેપેસિટી છે 6 ઇલેક્ટ્રોનની. કેટલા ઇલેક્ટ્રોન દોસ્તો? 6. D ની કેપેસિટી છે 10 ઇલેક્ટ્રોનની અને F ની કેપેસિટી છે 14 ઇલેક્ટ્રોનની. ધ્યાન આપી દેજો મિત્રો. S કેટલા કક્ષક કેટલા ઇલેક્ટ્રોન સમાવે? 2 ઇલેક્ટ્રોન. P માં 6 ઇલેક્ટ્રોન, D માં 10 ઇલેક્ટ્રોન અને F કક્ષકમાં કેટલા આવે છે દોસ્તો? તો 14 ઇલેક્ટ્રોન જે છે એ ધરાવતું હોય. હવે આ ચારેય બાબતને ધ્યાન આપજો. S થી માંડી અને F કક્ષકની જે ચારેય બાબત છે એને અહીંયા એક ડાયાગ્રામ દોરું છું. એ ડાયાગ્રામ ઉપર એપ્લાય કરું એટલે અહીંયા જે હવે હું જેવા શબ્દો વાપરું છું અને એ શબ્દોને તમારા મગજમાં ઉતારી અને આખો ડાયાગ્રામ જે છે એને સમજવાનો પ્રયત્ન કરો મિત્રો. બરાબર. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ, કારણ કે આટલી માહિતી ફરીથી ક્લિયર કરી દઉં. આટલી માહિતી 10મા ધોરણમાં પણ આવતી હતી. તો આ બાબતો તમને જાણતા હતા, પણ જે કક્ષકીય ઇલેક્ટ્રોનની રચના છે એ વધારાની છે મિત્રો. એટલે આ બાબત જે છે એ ખાસ ધ્યાન આપવાની છે. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ. તો આપણે આ ચારેય કક્ષકો માટે જુદા જુદા ઘર બનાવી દઈએ, જેને આપણે કક્ષા કહી દઈએ. તો ધ્યાન આપો, અહીં આપણે લખી દઈએ કે ભાઈ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. રેડી? હવે આ જે n લખ્યો એને આપણે લખી દઈએ કક્ષાનો ક્રમાંક. હવે લખીએ દોસ્તો કક્ષાનો ક્રમાંક. ધ્યાન આપજો. હવે કે સાહેબ તમે હાલ કક્ષકોની ચર્ચા કરી, આ કક્ષા શબ્દ ક્યાંથી આવ્યો? ભાઈ કક્ષાઓ તો 2, 8, 8, 18, 32 હતી. હવે એ મૂળ શેમાંથી બની હતી? તો 2, 8, 18, 32 મતલબ કે 2, 8, 18 અને 32. ઓકે, તો મૂળ આપણે રચના લખી દઈએ કે ભાઈ કક્ષા ક્રમાંક ક્યાંથી આવે છે? તો 2, 8, 18 અને 32. આના ઉપરથી આપણે નવી બનાવી હતી. કઈ બનાવી હતી? 2, 8, 8, 18, 18 અને 32, 32. તો ધ્યાન આપજો મિત્રો કે આ કક્ષા ક્રમાંકના જે આંકડા છે એ અહીંયા નવા ડાયાગ્રામમાં ગોઠવાય છે અને એનો ટોટલ સરવાળો થાય છે કે નહીં આપણે એની ચર્ચા કરવાની મિત્રો. તો આટલે સુધીની બાબત ફરીથી એકવાર રિપીટ કરાવી દઉં. 4 કક્ષકો કઈ કઈ ફટાફટ બોલતા રહો. SPDF. S કક્ષકની કેપેસિટી 2 ની, P માં 6, D માં 10 અને F માં કેટલા છે મિત્રો? તો 14 ઇલેક્ટ્રોન જે છે એ સમાવી શકાય. તો હવે આપણે n બરાબર 1 2 3 4 ઉપરથી ચારે ચાર કક્ષકો જે છે એની રચના કરી. ઓકે, હવે ધ્યાન આપો.
માની લો કે હું અહીંયા ચાર પ્રકારની ચાર કક્ષકો લખી દઉં S P D અને F અને અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે ઓકે આ આખી સોસાયટી છે માની લો રેડી હવે આ જે વ્યક્તિ છે એને સોસાયટીમાં એન્ટર થવું હોય અને S કક્ષક વાળા બંગલામાં જવું હોય તો એ સીધો સોસાયટીમાં એન્ટર થઈ અને કઈ કક્ષકને મળી જાય S કક્ષકને રેડી માની લો કે બીજા દિવસે આ વ્યક્તિ આવ્યો હવે એ વ્યક્તિને બીજા દિવસે S ની જગ્યાએ P વાળા બંગલામાં જવું છે તો એન્ટર થશે તો પહેલી કઈ કક્ષક મળે એને S બંગલો તો મળવાનું પછી જ કયા નંબરનું ઘર આવવાનું P વાળું ઘર આવશે એનો મતલબ શું થયો કે પહેલા દિવસે ધ્યાન આપજો પહેલા દિવસે કઈ કક્ષક અથવા તો કયો બંગલો મળ્યો એને S બીજા દિવસે જ્યારે P વાળા મકાનમાં જવું હતું તો પણ પહેલો તો બંગલો કયો મળે અને પહેલું મકાન કયું મળે S નું જ મળે એટલે n બરાબર S ની સાથે કઈ આવતી રહે P આવે તો હવે ધ્યાન આપજો આ વ્યક્તિ હતો પહેલા દિવસે S વાળા ઘરમાં ગયો બીજા દિવસે P વાળા ઘરમાં જવું હતું પણ S સાથે તો મળવું જ પડે પછી P માં જાય ચલો હવે ત્રીજા દિવસનો વારો ત્રીજા દિવસે હવે D વાળા મકાનમાં જવું છે તો પહેલું કયું ઘર આવશે મિત્રો S પછી કયું આવે P અને પછી કયું આવશે D તો n બરાબર 3 માં પહેલી S પછી P અને પછી કઈ આવી જાય દોસ્તો D અને છેલ્લા નંબરમાં ચલો હવે સીધો જવાબ આપી દો પહેલામાં કયો આવશે S પછી P પછી D અને છેલ્લે કઈ આવી જાય દોસ્તો F રેડી તો આ પ્રમાણે ક્લિયર કરી દીધું n બરાબર 1 S પછી SP પછી SPD અને છેલ્લે SPDF તો આ તો શોર્ટ બાબત હતી આપણને આવડે એવી હતી સમજવાનું હવે છે દોસ્તો ધ્યાન આપજો પહેલા દિવસે જે ઘરમાં ગયો તો હવે જો અહીંયા બધી S સળંગ દેખાય છે આપણને તો કે સાહેબ ત્રીજા દિવસે જે S ને મળ્યો પહેલા દિવસે તો બંને S સરખી દેખાય તો આપણે ઓળખ માટે આ જે કક્ષા ક્રમાંકના જે આંકડા દેખાય છે આંકડાને આની સાથે જોડી દઈએ તો કે અહીંયા જે વ્યક્તિ હતો એ પહેલા નંબરના દિવસે S વાળા ઘરમાં ગયો એટલે અહીંયા આનું નામ લખી દે 1S બીજા દિવસે એ S ની જગ્યાએ P માં જવાનો પણ S ને મળ્યો પછી P માં ગયો તો બગડો જે છે એને 2 સાથે જો 2S અને અહીંયા કઈ થઈ જાય 2P ચલો હવે સીધો જવાબ આપો 3 હોય તો કઈ થશે મિત્રો 3S 3P 3D અને 4 હોય તો કઈ થાય દોસ્તો તો 4S 4P 4D અને 4F સિમ્પલ બાબત 1S 2S 2P 3S 3P 3D 4S 4P 4D 4F ઓકે હવે આને દરેકને રાઉન્ડ અપ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવી જાય આ 1S એના પછી 2S 2P એના પછી 3S 4S આ બાજુ 3P 3D અહીંયા આવી 4P 4D 4F રેડી હવે પેલો વ્યક્તિ તો અહીંયા જ ઊભો હતો કારણ કે તો મુલાકાત કરીને પાછો જતો રહ્યો ના ઘરે રેડી હવે એ વ્યક્તિએ પોતાનો માર્ગ બદલ્યો રેડી હવે ધ્યાન આપજો આટલે સુધી બધાને ખ્યાલ આવે એવું છે હવે જે વ્યક્તિ સોસાયટીના બહાર ઊભો છે એ વ્યક્તિએ સર્પાકાર આકાર લીધો મતલબ વ્યક્તિ સાપ નથી બની ગયો પણ વ્યક્તિએ કેવો આકાર લઈ લીધો સર્પાકાર આકાર તમે જાણો છો કેવો હોય દોસ્તો તો અહીંયા ઊભો હોય વ્યક્તિ તો પહેલા આ બાજુ જાય પછી આ બાજુ જાય આ પ્રમાણે સર્પાકાર આકાર થાય તો આ જે બાબત છે ધ્યાન આપજો આ જે સર્પાકારનો જે વે છે એ રસ્તાને આપણે અહીંયા એપ્લાય કરી તો જ્યારે વ્યક્તિ સર્પાકાર આકાર લે તો પહેલી કઈ કક્ષકને મળે દોસ્તો 1S થી આગળ વળી ગયો રેડી પછી એને ખબર પડી કે મારો રસ્તો હું ભૂલી ગયો છું ફરીથી પાછો જશે તો ફરીથી જેવો રિટર્ન જાય એટલે અહીંયા આવતો રહેશે એની જગ્યાએ ફરીથી પાછો જ્યારે પાછો આવશે તો કઈ કક્ષક મળે એને 2S ચલો 2S માંથી આગળ ગયો ફરીથી રિટર્ન આવ્યો રિટર્ન આવીને ફરીથી પાછો એની પોતાની જગ્યાએ આવતો રહ્યો ત્યાં એને કઈ કક્ષક મળશે પાછી 2P ધ્યાન આપજો પહેલી 1S મળી પાછો આવ્યો તો 2S મળી પાછો આવ્યો તો 2P મળી પણ 2P ના રસ્તામાં જ કઈ આવી જાય 3S ચલો હવે જેટલી બાબત છે એને નીચે નોટ કરતા જઈએ દોસ્તો ચલો પહેલી કઈ કક્ષક આવી 1S પછી કઈ આવી દોસ્તો 2S પછી કઈ આવી 2P ના રસ્તામાં કઈ આવી ગઈ 3S રેડી ચલો હવે 3S થી પાછો આગળ ગયો પાછો ભૂલો પડ્યો તો ફરીથી પાછો આવતો રહ્યો એની પોતાની જગ્યાએ હવે ફરીથી પાછો રિટર્ન આવશે તો કઈ કક્ષક મળે એને 3P ના રસ્તામાં કઈ આવતી રહે 4S તો 3S પછી 3P આવે 3P પછી કઈ આવશે દોસ્તો 4S રેડી હવે 4S થી જેવો પાછો જાય એટલે પહેલી કક્ષક કઈ આવશે 3D અને 3D પછી કઈ આવશે 4P આટલે સુધી યાદ રાખો 11 સાયન્સના સિલેબસ પ્રમાણે
तो 3d અને 4p તો અહીંયા લખી દઈએ 4s પછી 3d અને 3d પછી કઈ આવતી રહે મિત્રો 4p। તો આ પ્રમાણે એકદમ સિમ્પલ બાબત છે, એક વ્યક્તિને આપણે દરેક ઘરમાં મોકલ્યો, ડાયાગ્રામ બનાવ્યો, એ વ્યક્તિ સર્પાકાર આકાર લીધો, તો સર્પાકાર આકારના કારણે આપણને આખી એક શ્રેણી મળી ગઈ મિત્રો। હવે આ જે ડાયાગ્રામ જે વૈજ્ઞાનિકે શોધ્યો છે મિત્રો, એનું નામ હું લખી રાખું છું, એનું નામ છે આઉફબાઉ। અને આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને કહેવાય આઉફબાઉનો સિદ્ધાંત। આઉફબાઉનો સિદ્ધાંત દોસ્તો, આઉફબાઉ નહીં, કયો વૈજ્ઞાનિકનું નામ છે આઉફબાઉ। ઓકે, તો આઉફબાઉ નામના વૈજ્ઞાનિકે આ જે ડાયાગ્રામ જે છે એ ડાયાગ્રામની રચના કરી મિત્રો। હવે આ રચના કર્યાની સાથે એને એક સિદ્ધાંત આપ્યો, તો એ સિદ્ધાંત હું અહીંયા બોલી જાઉં છું, પણ જ્યારે એની સમજૂતી જે તે વખતે આવશે ચેપ્ટરમાં એ વખતે આપણે ડિટેલમાં સમજીશું। તો આઉફબાઉ નામના વૈજ્ઞાનિકે ડાયાગ્રામમાં એવું કીધું કે જ્યારે તમે n બરાબર 1 થી n બરાબર 4 સુધી જાઓ છો, જ્યારે તમે n બરાબર 1 થી n બરાબર 4 સુધી જાઓ તો શક્તિના પ્રમાણમાં વધારો થાય। મતલબ કે શક્તિની જગ્યાએ બીજો શબ્દ આપણો રસાયણનો શબ્દ ઉર્જા, ઉર્જાના પ્રમાણમાં શું થાય છે વધારો। તો આપણે લખી દઈએ ભાઈ ઉપરથી નીચે તરફ આવીએ એમ ઉર્જામાં શું થાય છે વધારો। આપણે લખી દઈએ ભાઈ ઉપરથી નીચે તરફ આવતા ઉર્જા વધે છે। હવે ધ્યાન આપજો દોસ્તો, 1s ની ઉર્જા કેવી હશે સૌથી ઓછી, અને અહીંયા છેક નીચે આવે 4s 4p 4 આ તો બધા એક જ રસ્તામાં છે 4s 4p વાળા। તો એનો મતલબ કે 1s ની સરખામણીએ 4s 4p 4d અને 4f આ ચાર કક્ષકોની ઉર્જા કેવી હશે આની સરખામણીમાં ઘણી બધી વધુ, બહુ બધી ઘણી ઊંચી ઉર્જા ધરાવતો હશે। તેનો મતલબ કે શરૂઆતમાં સૌથી ઓછી શક્તિ અને પછી જેમ જેમ નીચે આવે એમ શક્તિમાં શું થાય છે વધારો થાય। તેનો મતલબ કે 1s, ધ્યાન આપજો, 1s ની ઉર્જા 2s કરતા ઓછી, 2s ની ઉર્જા 3s કરતા ઓછી, કારણ કે નીચે તરફ જતા ઉર્જામાં વધારો થાય। તો એનો મતલબ કે 1s 2s કરતા ઓછી ઉર્જા ધરાવતો તો 1s માં શું લખાય લેસ ધેન। ચલો 2s લેસ ધેન 2p, 2p લેસ ધેન 3s, 3s લેસ ધેન 3p, 3p લેસ ધેન 4s, 4s લેસ ધેન 3d। અહીંયા 4s અને 3d માં કન્ફ્યુઝન ના થઈ જાય, કારણ કે પહેલા 4s આવે છે અને 4s પછી પાછા આવીએ તો 3d આવે, એટલે ઉર્જા તો ભલે એની હોય પણ લેસ ધેન જ આવે છે દોસ્તો, અપવાદરૂપ છે આવી। અને 3d પછી કઈ આવે પાછી મિત્રો 4p। તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ, જે આપણને અહીંયા કક્ષકીય ઇલેક્ટ્રોનની રચનામાં ઉપયોગી બને દોસ્તો। જે સમજવાનું હતું અને મારે જે સમજાવવાનું હતું એ ખાલી આટલું જ હતું દોસ્તો। 1s થી માંડી અને 4p સુધીની ગાડી ઇલેક્ટ્રોન ભરાવાની કેવી રીતે થાય છે અને એના આધારે આપણે કક્ષકીય ઇલેક્ટ્રોનની રચના જે છે કઈ રીતે લખી શકીએ। હવે આઉફબાઉના સિદ્ધાંતનું સ્ટેટમેન્ટ લખી રાખું છું એટલે તમને ખબર પડે। આઉફબાઉ ભાઈનું એમ કહેવું છે કે કોઈ પણ તત્વ, હવે આ તો તત્વ છે, આ જે વ્યક્તિનું નામ હતું ને એ વ્યક્તિ કોણ છે દોસ્તો તત્વ। તો કોઈ પણ તત્વમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન સૌપ્રથમ કઈ કક્ષકમાં દાખલ થાય નીચી કક્ષકમાં, સૌપ્રથમ કઈ કક્ષકમાં દાખલ થાય નીચી, અને ત્યારબાદ ક્રમશઃ કઈ કક્ષકમાં જાય ઊંચી કક્ષકમાં। તો આપણે લખી દઈએ, ધ્યાન આપો, તમારે લખવું હોય તો લખી રાખો દોસ્તો। તત્વમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી શક્તિવાળી કક્ષકમાં દાખલ થાય છે, ત્યારબાદ ક્રમશઃ ઊંચી શક્તિવાળી કક્ષકમાં જાય છે, આની હાલ ચિંતા ન કરશો દોસ્તો, આગળના ચેપ્ટરમાં આવે છે આ મુદ્દો સમજવાનો, પણ હાલ પૂરતો આપણે માની લઈએ કે સિદ્ધાંત આવ્યો તેનું સ્ટેટમેન્ટ સમજાવી દીધું। તત્વમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન આના ઉપરથી જ બનાવો, સૌથી નીચી શક્તિવાળી કક્ષકમાં દાખલ થાય, ત્યારબાદ ક્રમશઃ ઊંચી શક્તિવાળી કક્ષકમાં જાય છે। તો આઉફબાઉ ભાઈનો સિદ્ધાંત આવી ગયો, n બરાબર 1 2 3 4 સુધીની કક્ષકોની ઇલેક્ટ્રોનની રચના। હવે આ જે કક્ષકોની શ્રેણી છે એ હું લખી રાખું, હેડિંગ લખી રાખું છું, તમે પણ લખી રાખો। કક્ષકોમાં
ઇલેક્ટ્રોન ભરાવવાનો ક્રમ, કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવવાનો ક્રમ, મતલબ કે અહીંયા 5 ઇલેક્ટ્રોન પડ્યા હોય તે 5 ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી ભરાવાનું ચાલુ થાય, કારણ કે નીચી શક્તિ અહીંયા નિયમ પ્રમાણે નીચી શક્તિવાળીમાં પહેલો જાય પછી ઊંચી શક્તિવાળીમાં જાય. હવે આ 5 તો ખાલી એક્ઝામ્પલ આપ્યું. આપણી પાસે તો 1 થી 10 ઇલેક્ટ્રોન છે, તો આપણે આની ઇલેક્ટ્રોન રચના સમજીએ. જે બાબત લખવાની છે એને લખી રાખો દોસ્તો, એટલે આપણે આગળનો મુદ્દો સમજી લઈએ. ચલો દોસ્તો, હવે કક્ષકીય ઇલેક્ટ્રોન રચના બનાવી ને ફરીથી ડાયાગ્રામ થોડો ચેન્જ કરી દીધો. n બરાબર 1 2 3 4 આપણે જે ડાયાગ્રામ દોર્યો તો એ આઉટબાઉ સિદ્ધાંત પ્રમાણે કક્ષકો 4 હતી, 2 8 18 32, જેને આપણે નવી રીતે પ્રસ્તુત કરી 2 8 8 18 અને 32. s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, p માં 6, d માં 10, f માં 14. આખા 11 સાયન્સમાં આ બાબત ખાસ મગજમાં ઉતાર દેજો. આ બાબત જો મગજમાં ઉતરી ગઈ તો ઇલેક્ટ્રોનની રચના તમારા માટે એક રમત બાબત બની જશે દોસ્તો. જરૂરી નથી કે 1 થી 10 સુધીના જ લખ્યા મેં. તમારે જો 108 નંબરનો પરમાણુ ક્રમાંક હશે તો પણ આટલી સિરીઝના આધારે એ બધો જ પરમાણુ ક્રમાંક જે છે એની ઇલેક્ટ્રોનની રચના કક્ષકીય બની જશે મિત્રો. એટલે એ બાબત ખાસ ધ્યાન આપજો. ચલો હવે આપણે ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા કરી. હવે અહીંયા જુઓ, આ જે 1 2 3 4 આ જે આંકડા લખ્યા છે એ આંકડા કોના હતા દોસ્તો? કક્ષાના હતા. એનો મતલબ કે આપણે કક્ષાના આંકડાથી કોઈ મતલબ છે નહીં. આપણે માત્ર SPDF જ જોવાનું દોસ્તો. અહીંયા જે 1s 2s લખ્યું છે એમાં 1 અને 2 ને ધ્યાનમાં લેવાના નથી. આપણે માત્ર SPDF ને જ ધ્યાનમાં લેવાનું છે. તો એનો મતલબ કે સાહેબ આના ઉપર તમે એક કામ કરો તો પહેલા 1s n બરાબર 2 n બરાબર 3 અને n બરાબર 4 ના ઇલેક્ટ્રોનની કેપેસિટી અમને જણાવી દો એટલે અમને ખ્યાલ આવી જાય. ચલો આપણે ઇલેક્ટ્રોનની કેપેસિટી ગણીએ દોસ્તો. હવે અહીંયા 1 ને ધ્યાનમાં લેવા નથી. s કક્ષક છે. s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોનની કેપેસિટી છે? 2 ની. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવી જાય? 2 ઇલેક્ટ્રોન. ચલો અહીંયા s માં કેટલા આવશે? 2. p માં કેટલા આવશે દોસ્તો? 6. તો 6 ને 2 કેટલા થઈ જાય? 8 થઈ જાય. તો અહીંયા કેટલા આવી ગયા દોસ્તો? 8 ઇલેક્ટ્રોન આવી ગયા. ચલો એ પ્રમાણે આમાં s માં 2, p માં 6, 6 ને 2 કેટલા થઈ જાય દોસ્તો? 8. 8 ને d માં કેટલા છે? 10. તો 10 ને 8 18. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવી જશે મિત્રો? 18 ઇલેક્ટ્રોન આવશે. ચલો એ પ્રમાણે n બરાબર 4 માં જઈએ તો s માં 2, p માં 6, d માં 10 અને f માં કેટલા આવશે? 14. તો 14 ને 10 24, 24 ને 6 30, 30 ને 2 32. તો અહીંયા 32 ઇલેક્ટ્રોન આવી ગયા મિત્રો. તો એનો મતલબ કે આ ચાર આંકડા કયા થઈ ગયા? તો 2 8 18 32, 2 8 18 32. રેડી? તો કક્ષકોનો જે આપણે શરૂઆતમાં આંકડો નક્કી કર્યો તો 2 8 18 અને 32, એ આંકડો આપણને કક્ષકીય રીતે કક્ષકોના નામ ઉપરથી આપણે કઈ કક્ષકો બનાવી? તો કક્ષકીય ઇલેક્ટ્રોનની રચનાને આધારે. એનો મતલબ કે આપણી કક્ષકીય રચના અને કક્ષકોની રચના આ બંને બાબતો આ જે ડાયાગ્રામ છે એના ઉપરથી સાબિત થાય છે. એટલે આપણે આ બાબત અને આ બાબત બંનેને ઇક્વલ કરી શકીએ મિત્રો. ઓકે, ચલો હવે કક્ષકીય રચના જે છે એને ડિટેલમાં સમજીએ. હાઇડ્રોજન ભાઈ આપેલા છે. હાઇડ્રોજન ભાઈનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. પરમાણુ ક્રમાંક 1 હોય તો ઇલેક્ટ્રોન કેટલા હોય? 1. પ્રોટોન કેટલા હોય? 1. ન્યુટ્રોન કેટલા હોય? 1. પણ આપણે કોની જરૂર છે? માત્ર ઇલેક્ટ્રોનની. એટલે આપણે પ્રોટોન ન્યુટ્રોનને થોડા ટાટા બાય બાય કહી દઈએ. રેડી? તો હવે ઇલેક્ટ્રોનની ચર્ચા કરી તો આપણી પાસે એક જ ઇલેક્ટ્રોન પડ્યો છે. અહીંયા આપણે એક ક્રમ સિરીઝ મૂકી દીધી. તો હું અહીંયાથી ફોન કરું કે ભાઈ મારી પાસે એક ઇલેક્ટ્રોન પડ્યો છે અને મારું નામ હાઇડ્રોજન છે. તો આમાંથી હવે 1 બાય 1 આપણે ગોઠવીએ. તો 1 ઇલેક્ટ્રોન જે છે એની ગાડી અહીંયાથી સ્ટાર્ટ થાય. તો હું ફરીથી કહું છું, ધ્યાન આપજો. 1 2 3 આ જે 4 આંકડા લખ્યા છે, આંકડાને આપણે ધ્યાનમાં લેવાના નથી. લખવાનું ખરું પણ આંકડાને ધ્યાનમાં લેવાના નહીં. તો આપણી પાસે એક ઇલેક્ટ્રોન છે. અહીંયા પહેલી કક્ષા કઈ છે મિત્રો? s. તો s ની કેપેસિટી કેટલી છે? 2 ની. 2 ક્ષમતા ધરાવે, 2 ઇલેક્ટ્રોન ભરવાની ક્ષમતા. આપણી પાસે એક જ છે એટલે 1s શું કહી દેશે? ભાઈ તારો એક ઇલેક્ટ્રોન મારા ખાનામાં અહીંયા મૂકી દે એટલે તારી રચના બની જશે. તો એનો મતલબ કે 1s માં આનો એક ઇલેક્ટ્રોન આવી જાય તો રચના કઈ બને? 1s1. એનો મતલબ કે હાઇડ્રોજનની રચના કઈ થઈ જાય દોસ્તો? 1s1. પતી ગયું. સિમ્પલ છે ને? ચલો એ પ્રમાણે હિલિયમ જોઈએ. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. ઇલેક્ટ્રોન કેટલા થાય? 2 ઇલેક્ટ્રોન. એકની જગ્યાએ કેટલા આવશે? 2 ઇલેક્ટ્રોન. તત્વનું નામ
હિલિયમ. તો 2 ઇલેક્ટ્રોન જેવા અહીંયા જશે તો 1s1 ની જગ્યાએ શું થઈ જાય 2 થઈ જાય 1s2 કારણ કે s માં 2 ની કેપેસિટી છે એનો મતલબ કે બીજા નંબરની ઇલેક્ટ્રોન કઈ થઈ જાય દોસ્તો 1s2. રેડી. ચલો એ પ્રમાણે લિથિયમ. ચલો હવે તમે બનાવો તો કારણ કે તમને આવડે છે. લિથિયમ નું પરમાણુ ક્રમાંક 3. ચલો અહીંયા 2 ની જગ્યાએ હવે 3 છે. અહીંયા શું થશે મિત્રો 3 ઇલેક્ટ્રોન છે તો પહેલા 2 ઇલેક્ટ્રોન શેમાં જાય 1s2 માં. ભાઈ પહેલામાં 3 ને 3 જાય ના, કેમ નહીં જાય? કારણ કે s ની કેપેસિટી માત્ર કેટલી છે 2 ની. તો પહેલામાં 2 ગોઠવવાના અને પછી આગળ જવાનું. તો 2 ગોઠવી નાખ્યા અને પછી આગળ જઈએ તો 2s માં કેટલા ગોઠવી નાખવાના 1. એટલે ઇલેક્ટ્રોન રચના કઈ થઈ ગઈ મિત્રો 1s2 અને 2s1. રેડી. ચલો એ પ્રમાણે બેરિલિયમ. બેરિલિયમ નો પરમાણુ ક્રમાંક 4 છે તો 1s2 2s2. અહીંયા કેટલા આવી જશે 1s2 2s2. બોરોન નો પરમાણુ ક્રમાંક 5 છે તો પહેલામાં 2, બીજી પણ s છે બીજામાં 2. હવે 4 થઈ ગયા. પાંચમો ક્યાં જાય ત્રીજા નંબરના ખાનામાં 2p માં. તો ઇલેક્ટ્રોન રચના કઈ થઈ જાય દોસ્તો 1s2 2s2 2p1. રેડી. ચલો એ પ્રમાણે કાર્બન માં જઈએ તો કેટલા થશે 1s2 2s2 2p2. ચલો એ પ્રમાણે નાઇટ્રોજન માં 1s2 ચલો બોલતા જ રહો 2s2 2p3. ઓકે. કદાચ જો તમે એક બાબત બારીકાઈથી નોટ કરી હોય તો જેમ જેમ નીચે તરફ જઈએ છે એમ એક એક ઇલેક્ટ્રોન વધતો જાય છે. 1s1 1s2 1s2 પર આવી ગયું 2s1 1s2 2s2 પર આવી ગયા 2s1 માં એક નાખ્યો પછી 1s2 2s2 પછી 2p1. હવે p ની કેપેસિટી કેટલી છે દોસ્તો p ની કેપેસિટી કેટલી છે 6 ઇલેક્ટ્રોન ની. તો હવે આપણે ભરતા જ જવાનું. ઓકે. તો નીચે શું આવશે 1s2 2s2 2p4. નીચે 1s2 2s2 2p5. ચલો એના નીચે શું આવશે તો 1s2 2s2 2p6. ઓકે. તો આ થઈ ગઈ કક્ષકીય ઇલેક્ટ્રોનની રચના. કઈ થઈ ગઈ મિત્રો કક્ષકીય ઇલેક્ટ્રોનની રચના. હવે કક્ષકીય ઇલેક્ટ્રોનની રચનામાં છેલ્લી બાબત બાકી રહી ગઈ. ધ્યાન આપજો. આમાં કોઈ એવું તત્વ શોધો કે જેની કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય. મતલબ કે એવું તત્વ શોધીએ કે જેની કેપેસિટી સંપૂર્ણ પૂરેપૂરી ઇલેક્ટ્રોનથી ભરાયેલી જ હોય. તો કે સાહેબ એવું તત્વ શોધવું હોય ને તો એક કામ કરો તમે n બરાબર 1 ને આખું ધ્યાનમાં લઈ લો. હવે 1s ની કેપેસિટી કેટલી 2 ની. રેડી. ચલો એ પ્રમાણે n બરાબર 1 અને n બરાબર 2 ને આખાને ધ્યાનમાં લો 1 અને 2 ટોટલ. તો 2s ની કેપેસિટી કેટલી 2 ની. 2p ની કેપેસિટી કેટલી 6 ની. ઓકે. તો 6 ને 2 કેટલા થઈ જાય 8. તો 8 ને 2 પાછા કેટલા થઈ જશે અહીંયા ટોટલ 10. એનો મતલબ કે પહેલો આંકડો કયો નક્કી કર્યો બગડો. બીજો કયો નક્કી કર્યો 8 ને 2 10. રેડી. તો આની જે કક્ષક છે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી 1s2. તો આપણે નક્કી કરીએ એ આ 1s2 આવી ગઈ. એના પછી કઈ આવશે 1s2 પછી નીચે તો 2s2 આવે કેપેસિટી ફૂલ થઈ ગઈ. 1s2 2s2 2p માં કેપેસિટી કેટલી છે 6 ની. 1s2 2s2 2p6. તો 1s2 2s2 2p6 નીચે દેખાય છે આ રે ઇલેક્ટ્રોન. તો વ્યાખ્યા યાદ રાખો. એવા તત્વો કે જેમની ઇલેક્ટ્રોનીય રચનામાં કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય એવા તો તત્વોને શું કહેવાય નિષ્ક્રિય તત્વો. શું કહેવાય દોસ્તો નિષ્ક્રિય તત્વો. મારી શાળામાં જ્યારે હું નિષ્ક્રિયની વાત કરું તો એક શબ્દ યુઝ કરું છું કે નિષ્ક્રિય તત્વો છે ને કરોડપતિ હોય. કેવા હોય કરોડપતિ. કરોડપતિનો મતલબ શું થાય દોસ્તો કરોડપતિ એટલે એમને ઇલેક્ટ્રોનની જરૂર નથી. જુઓ s ની કેપેસિટી 2 ની ભરાઈ ગઈ. s ની કેપેસિટી 2 ની ભરાઈ ગઈ. p માં તો 6 ભરાય તો 6 6 ભરેલા છે. હવે આમાં ઇલેક્ટ્રોન ફૂલ ભરેલા છે તો ઇલેક્ટ્રોન દૂર કરશે નહીં બીજો ઇલેક્ટ્રોન નાખશે નહીં. એનો મતલબ કે આ કરોડપતિ તત્વો થઈ ગયા ધનિક તત્વો કહેવાય. 1s2 જે છે એ પણ એવો તત્વ છે. તો હવે એક કામ કરીએ આ જે 1s2 છે એ 1s2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ દોસ્તો હિલિયમ. તો શું કરીએ એવા જે તત્વો છે જેમાં કક્ષકો ખાલી છે એવા તત્વોમાં 1s2 ની જગ્યાએ આપણે અહીંયા લખી દઈએ હિલિયમ. રેડી. ચલો એ પ્રમાણે અહીંયા શું આવી જશે દોસ્તો હિલિયમ. ચલો હવે ઇલેક્ટ્રોન રચના આરી રેગ્યુલર થઈ ગઈ દોસ્તો ધ્યાન આપો. 1s1 પછી 1s2 પછી હિલિયમ 2s1. હિલિયમ ની જગ્યાએ લખવું તો શું લખાય 1s2. ઓકે. ચલો એ પ્રમાણે અહીંયા શું આવશે મિત્રો
તો હિલિયમ 2s2 2p1, અહીંયા શું આવશે દોસ્તો, તો હિલિયમ 2s2 2p2, અહીંયા શું આવશે, હિલિયમ 2s2 2p3, અહીંયા શું આવશે, હિલિયમ 2s2 2p4, અને છેલ્લે શું આવશે મિત્રો, હિલિયમ 2s2 2p5. હવે હિલિયમની જગ્યાએ અહીંયા નીચે ના લખાય કારણ કે આ પોતે નિષ્ક્રિય છે, એટલે હિલિયમ અને નિયોન આ બંનેને ઝઘડો નહીં કરાવવાનો, નિયોન અલગ રાખવાનો, હિલિયમ અલગ રાખવાનો. તો હિલિયમ એની જગ્યાએ ફૂલ છે, નિયોન એની જગ્યાએ સેટ છે. વચ્ચેના ભાગમાં આપણે શું લખી દીધું દોસ્તો, હિલિયમ. આવર્ત કોષ્ટકમાં એકમાત્ર તત્વ એવું છે જ્યાં નિષ્ક્રિય તત્વની ચર્ચા થતી નથી, એ છે 1s1, જ્યાં કોઈ પણ પ્રકારનું નિષ્ક્રિય તત્વ આવી શકતું નથી. એટલે આ જે બાબત છે ધ્યાન આપો. હવે આના પછી 11 થી 20 નંબરના પરમાણુ ક્રમાંકની ચર્ચા કરી દોસ્તો.